એક ઉપાય આ છે, તમારે મકાનમાં ઘઉં ન રહેવા દેવા હોય અને વિચારવું હોય કે ઘઉં વગરનું મકાન કરવું, તો એક ઉપાય એ છે કે એમાંથી ઘઉં બધા કાઢી નાખો. અને કાઢવાનું શક્ય ન હોય તો એમાં બાજરો ભરી દો, તોય નક્કી થાય કે ઘઉં નથી. કાં તો ખાલી કરી નાખો તોય નક્કી થાય કે ઘઉં નથી, અને કાં તો એમાં બાજરો આખો ઠાસો ઠાસીને ભરી દો તોય નક્કી થાય કે ઘઉં નથી. બે જ ઉપાય છે, યા તો નિર્વિષયતા આ રીતે આવે, અથવા તો એ મનને રામથી ભરી દો. तुलसीदास जी से सुनिए दोहावली रामायण। राम वाम दिशि जानकी भरो लखन दागिनी ध्यान सकल कल्याणमय तुलसी सुरतरु ध्यान सकल कल्याणमय तुलसी सुरतरु नव कंजलु भरो। खाली न કરી શકાય તો ભરવાનું. યોગીઓ ખાલી કરવાની ચેષ્ટામાં, પ્રેમીઓ ભરવાની ચેષ્ટામાં, પરિણામ બંનેનું સરખું છે, ચાહે યોગી હો ચાહે પ્રેમી હો. શ્રી રામચંદ્ર એ ધ્યાન છે તુલસીદાસજી. નવમી સ્વભાવ છે એક ફૂલ ઉપર ન રહેવું. કોઈ પણ દેશનો ભમરો હોય, એમાં હિન્દુસ્તાનનો જ ભમરો નહીં, જગતમાં કોઈ પણ દેશનો ભમર તમે લો, આ જીવનો આ ભમરનો એવો સ્વભાવ છે, ભમરાનો એક ફૂલ ઉપર નથી રહેતો. એક ક્ષણ એક ફૂલ ઉપર, ત્યાંથી ઉડીને બીજા ફૂલ ઉપર, ત્યાંથી ત્રીજા ફૂલ ઉપર, ત્યાંથી ઉડ્યા જ કરે છે ભમર. આપણને એમ લાગે કે આ કોઈ દિવસ સ્થિર થઈ શકે જ નહીં, પણ એક ફૂલ એવું છે સંસારમાં, કમળનું ફૂલ, જ્યાં બેઠા પછી ભમરો ઉડી શકતો નથી. સાંજ પડે ને કમળ બીડાઈ જાય, કમળને વાચા ફૂટે અને એમ કહે ભમર ઉડી જા, બંધન આવશે, પણ એ અંદર બેઠો બેઠો કહે કે રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાત, સવાર પડશે, હું અહીંથી ઉડવાનો નથી. કમળ પણ ફૂલ છે, બીજા પણ ફૂલ છે, ભમરો બધા ફૂલને છોડ્યા કરે પણ કમળના ફૂલમાં કેન્દ્રિત થાય. એમ તુલસીજી કહે મન ભમર જેવું છે, ઘડીક પ્રતિષ્ઠામાં, ઘડીક પદમાં, ઘડીક અહં, ઘડીક કામમાં, ઘડીક ક્રોધમાં, ઘડીક રજમાં, ઘડીક સત્વમાં, ઘડીક તમમાં, ને જાણે ઉડ્યા જ કરે છે. એ મનરૂપી ભમરાને કમળ આપી દો તો બેસી જશે, ત્યાંથી ઉઠશે નહીં. અને કેટલા કમળ બતાવ્યા તુલસીએ. નવ કંજલુ કંજ મુખ કર કંજ પદ, હાથ પણ કમળ, આંખ પણ કમળ, મુખ પણ કમળ, ચરણ પણ કમળ. ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ. શંકર શેષ મુનિ મન રંજનમ શેષ ધ્યાનમાં જે જાય એને વંદન છે, પણ મારા તમારા સંસારમાં રહેલા આપણા માટે તો
આ બહુ સરળ ઉપાય છે. ઉદ્ધવે ગોપીને કહ્યું કે બધું ખાલી કરો, આ મનને પરમાત્માથી વિષયોથી બધું ખાલી કરો. અરે બોલે વિષયોનો સવાલ જ નથી, હવે ખાલી કરવો પડે તો અમારે કૃષ્ણને ખાલી કરવો પડે એમ છે. કારણ કે એટલો બધો અંદર ભરાયો છે કે રસોઈ કરવામાં ધ્યાન લાગતું નથી, પાણી ભરવામાં ધ્યાન લાગતું નથી. ગાયોની પાસે વાછરડાને છોડવાને બદલે અમે અમારા છોકરાઓને છોડીએ છીએ. આ દશા. હવે તો આ કનૈયો અમારા મનમાં એટલો ભરાયો, એમાંથી ઓછો થાય તો સારું. ये भी एक ध्यान है, एक और उद्धव का ध्यान, एक और व्रजांगना का ध्यान. તો ધ્યાનના પ્રયોગોમાં જે યોગની સાધના એ પણ માર્ગ છે, ઋષિઓનો જ માર્ગ છે. એની આલોચના કેમ કરી શકાય? પણ જરા કઠિન માર્ગ છે. આ કેટલો સરળ! આ તો આપણે નિર્વિષય જો થઈ શકાય, પણ કઠિન છે. પણ આપણને ભરી તો શકીએ, એવી રીતે ભરી દઈએ બસ. પુનઃ એક બાર રહીમ को याद करूं कि नयन छवि प्रीतम छवि नयन बसी पर छवि कहां समाय भरी सराय रहीम लखी અને પથિક આપ ફિર જાય. મનમથ ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા, મનમથ ક્ષેત્રપાલા. એવી રીતની પહેરેદાર જ મૂકી દઈએ કે ચોર આવે જ નહીં, આવીને પાછો જતો રહે, ચોકીદાર ઉભા છે. મનમથ ક્ષેત્રપાલા. હે સાધો, તારું જીવન એવું બનાવ કે કામદેવ માટે તું ક્ષેત્રપાલ બની જા, કે આવે જ નહીં, જોઈને ભાગી જાય, વિકારો પ્રવેશ કરે નહીં. આપણે ભગવત ભજનથી ભરાઈએ, એ છબીથી ભરાઈએ. રાવણ આવે છે રૂબરૂ, આપણે તો વિકારો સૂક્ષ્મ રૂપે આવે, ત્યાં તો રાવણ સ્વયં આવ્યો છે. પણ અમારી માં જાનકી જે ધ્યાનમાં બેઠી છે, ત્યાં રાવણનો કોઈ પ્રભાવ પડતો નથી. નહીતર ઠાઠથી આવ્યો છે, સામાન્ય નથી આવ્યો. તહી અવસર રાવણ કહ આવા સંગ નારી બહુ કિયે બનાવા. પણ એના પૂર્વની સ્થિતિ જે માં જાનકીની છે, જે વિધિ કપટ કુરંગ સંગ ધાઈ છે, જે ભગવાન દોડ્યા છે, સો છબી સીતા રાખી ઉર રટતી રહતી હરિનામ. ભગવાનના નામમાં ધ્યાનમાં એટલા ડૂબ્યા છે કિશોરીજી, એટલા ભરાયેલા છે કે રાવા હજારો રાવણ આવે તો પણ તૃણ ધરી ઓટ કહતી નહીં દે. તું મારા આગળ કઈ નથી, તું મારા બાપ, તારી કોઈ અસર મને થઈ શકે નહીં, કે તૃણ ધરી ઓટ કહતી. અને ત્યારે પણ ધ્યાન એ જ છે, સ્મરણ સુમિરી અવધપતિ પરમ સ્નેહી. ભરો અપને રામ નામ સે ભજન સે ભરો. બહુ સરળ માર્ગ છે. અને આપણે તો બાલ મંદિરના માણસો છીએ, એટલે આપણા માટે આ સરળ છે. એટલે હું કહું છું, ઋષિ વાક્યો એ બિલકુલ બાલ મંદિરના વાક્યો છે. એને બહુ જટિલ કર્યું છે લોકોએ. ઋષિની સામે મોટે ભાગના ઉપનિષદોમાં શિષ્ય બેઠો છે. શિષ્ય નાનો છે, અપરિપક્વ દશા છે. એની સામે ઋષિ બોલ્યો. જેમ બાળકની પાસે માં બોલે એમ બોલાયેલા શબ્દો છે. આ કોઈ પેલી બહુ મોટી વાત નથી. કોઈ જગ્યાએ તમને મળશે. બાકી જ્યાં ઋષિ બેઠો છે ત્યાં એકદમ બાલ ભાવે બેઠો. માં અને બાળકની ચર્ચા હોય એવી સરળ ચર્ચા ઉપનિષદો. તો જ્ઞાન છે અભેદ દર્શન, ધ્યાન છે મનનું નિર્વિષયી હોવું, અથવા તો મન એવી રીતે ભરાય કે વિષય પ્રવેશ ન કરે. બીજો માર્ગ અનુભવમાં વધારે સારો લાગે છે. હરિભજન એટલું કરીએ, પ્રભુ સ્મરણ એટલું કરીએ કે બીજું આવે નહીં. શ્રી સીતારામ, શ્રી સીતારામ, શ્રી ચાલતા હાલતા સુતા સહજ હો જાયગા. તમને ખબર નહીં હોય એમ તમે રામ રામ બોલતા હશો, तुम्हें भी पता नहीं रहेगा. ऐसी स्थिति आई. પછી વિકારોને તાકાત નથી વિષયોને કે એ પ્રવેશ કરી શકે. પછી એ ધ્યાન છે. પછી એ ચાલતો હોય તો એ ધ્યાન છે, બેઠો હોય તો એ ધ્યાન છે, સૂતો હોય તો એ ધ્યાન છે, કોઈની સાથે બોલતો હોય તો એ ધ્યાન છે, ભોજન કરતો હોય તો પણ ધ્યાન છે. ધ્યાનમ નિર્વિષયમ મનઃ. ધ્યાન નિર્વિષય મન છે. હવે સ્નાન. સ્નાનમ 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 મનોમલ મનોમલ ત્યાગ ત્યાગ. સ્નાન એ છે જે મનના મેલનો ત્યાગ થાય. એનો અર્થ ઋષિ એમ નથી કહેતો કે તમે સ્નાન ન કરો. સ્નાન તો કરવાનું જ છે, પણ મનના મેલનું સ્નાન, મેલને મુક્ત કરવાનું સ્નાન જ્યાં સુધી સાધક નહીં પામે ત્યાં સુધી બહારનું સ્નાન સ્વચ્છ કરી શકે, પવિત્ર ન કરી શકે. પવિત્રતા આંતરિક વસ્તુ છે, સ્વચ્છતા બહિર વસ્તુ છે. હું ને તમે રોજ સ્નાન કરીએ છીએ, સ્વચ્છ થઈએ છીએ, પવિત્ર નહીં, પણ
આ ઉપનિષદનું સ્નાન થાય ત્યારે પવિત્ર થવાય, એ પવિત્ર કરે. અંદરનું સ્નાન, મનોમલનો ત્યાગ, એ આંતરિક સ્નાન છે. એને કઈ રીતે થાય એનો જવાબ તુલસીદાસજી આપે રામચરિતમાનસ. राम भगति जल बिनु खगराई, 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 अभियंतर मल कबहु जाई, अभियंतर मल कबहु जाई, अभियंतर मल. अभियंतर मल माने मनोमल त्याग. अभियंतर मल कबहु जाई, राम भगति जल खगराई. ભગવાનની ભક્તિ રૂપી જળ વગર અંતઃકરણની મલિનતાનો નાશ નહીં થાય. ભગવાનનું ભજન આપણે બાથરૂમમાં સ્નાન કરતા હોઈએ અથવા ચોકડીમાં સ્નાન કરતા હોય ત્યારે આપણા બધાનો અનુભવ કે આપણે ખૂબ જ્યારે સ્નાન કરીએ, 2-5 ડોલ કે વધારે પાણીથી સ્નાન કરીએ અને સ્નાનમાં મસ્ત બની જાઓ ત્યારે પાણી થોડું બાથરૂમની બહાર નીકળવા માંડે. ચોકડીમાં સ્નાન કરો તો ચોકડી તો તમે એટલા માટે કરી બીજે પાણી ન જાય, પણ તમે સ્નાન કરો ત્યારે થોડુંક, જે ખરેખર સ્નાન મસ્તીથી કરશો તો થોડુંક પાણી બહાર નીકળશે. એમ અભ્યંતર સ્નાન જ્યારે મસ્તીથી થશે ત્યારે શરીર રૂપી બાથરૂમની આંખોમાંથી પાણી બહાર નીકળવા મળશે. તબ સમજના કે અભ્યંતર મેલ ધોયા જા રહા હૈ. આંખમાંથી એટલે તો અતિશય બળ ભાગી ચરણ લાગી અને જુગલ નયન જલ ધાર. गोस्वामी जी इसको प्रतिपादित करते अरण्य कांड. अभ्यंतर स्नान क्या है? मम गुण गावत पुलक शरीरा, मम गुण गावत पुलक शरीरा. બધાને બાથરૂમની વ્યવસ્થા આપી છે, બધાને ચોકડીની વ્યવસ્થા આપી છે, સ્વતંત્ર બધાને નાવાની વ્યવસ્થા તુલસીએ કરી આપી છે, પણ તમે સરખા નાવ નહીં તો દુર્ભાગ્ય તમારું. ગોસ્વામીજી કહેતે મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહરીરા, ગદ ગદ ગીરા नयन बहनीरा, गद गद गीरा नयन बहनी. ઉપરથી તો સાધુ 3 વખત સ્નાન કરતો હોય, કોઈ 4 વખત સ્નાન કરે, જેટલી વાર સંધ્યા કરવી એટલી વાર સ્નાન કરે, અથવા તો એમનેમ પણ ગરમી લાગે તો સ્નાન. પણ સાધુ એ છે અંદરથી તો 24 કલાક સ્નાન કરતો. પુલક ગાત હિય સિય રઘુબીરુ, पुलक गात गिय सिय रघुबीरु, जीह नाम जपु लोचन नीरू. जी भरत जी 24 कलाक स्नान करे. जीह नाम जपु लोचन नीरू. मम गुण गावत पुलक शरीरा, गद गद गीरा नयन बहनीरा, गद गद गीरा नयन बहनीरा, गद गद गीरा. ભાગવતજીમાં આવ્યું છે રાસલીલામાં ભગવાન અદ્રશ્ય થયા અને પછી ગોપીઓએ ગોપી ગીત ગાયું, પણ પછી ગોપીઓ સુસ્વરમાં રડવા માંડી છે, रुदन करवा रोई है, अश्रु गिरे, स्नान किया है. भगवान पावन है, एना माटे आ स्नाननी जरूर है. मनोमल त्याग स्नानम मैत्रेय उपनिषद कहता है. मन नो मैल नो त्याग.
मंगल करनी कलिहाल हरनी, मंगल करनी कलिमाल हरनी, तुलसी कथा रघुनाथ, तुलसी कथा रघुवंश भूषण चरित, यह नर रघुवंश भूषण कहेगा। ये स्नान है, तुलसी का ये स्नान है। तो शू थशे? कलिमाल मनोमल धोई बिनु, स्नानम मनोमल त्यागः धोई बिनु, राम धाम सीधा राम राम। जब माणस स्नान કરીને પૂજાની રૂમમાં જાય કે હમણાં સ્નાન કરીને પૂજાની રૂમમાં ગયા, એમ આ રીતે ભગવાનના ગુણ ગાશે, ગદગદ ગીરા થશે, નેત્ર સજળ બનશે, તો એવું સ્નાન કરીને ક્યાં જશે? રામ ધામ સીધા, પૂજાના કમરામાં જશે, પછી રામ ધામ સીધા વગી, રામ ધામ સીધા વગી, રામ धाम सीधा वही। राम भगति जल बिनु खगर आई, अभियंतर मन कबहू की जाए। तो स्नान छे अभियंतर मैल, मनो मैल नो त्याग, ए स्नान छे। मन ना मैल घणा प्रकारना छे, ए स्वतंत्र विषय छे, कभी उनकी चर्चा करेंगे। पण टूंकमां सर्वसामान्य मत माटे मन ना मैल ने काढ़ी नाखो, एनो त्याग ए स्नान छे। आगे का अंतिम सूत्र आज के लिए, शौचम शौचम शौचम। पवित्रता शू छे? शौच शू छे? इंद्रिय 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 निग्रह निग्रह। बहुत सुंदर जवाब दिया है। इंद्रियों नो निग्रह ही पवित्रता है। बाळक विष्टाમાં હાથ નાખવા જાય ને એની માં બાળકના હાથ પકડીને રોકી લે, બાળક અપવિત્ર થતો બચ્યો। એમ મારીને તમારી इंद्रियों गंदकीમાં જાય અને सावधान साधक એને रोके, जिसको प्रत्याहार कहते हैं पतंजलि। प्राणायाम यानी प्राणनो आयाम विकास, प्रत्याहार यानी इंद्रियों को जेम गामडाમાં मालधारी वांभ करे અને ગાયો જુદી જુદી હોય બધી એક થઈને પાછી આવી જાય, એમ જીવનની ગો ઇન્દ્રિયો જેમ સાધક વાંભ કરે અને પ્રત્યાહાર થવા માંડે, બધી ઇન્દ્રિયો પાછી વળવા માંડે। બાળકનો હાથ પકડે માં કે નહીં, વિષ્ટામાં હાથ ન નખાય, અગ્નિમાં હાથ ન નખાય, વાછરડાના પગમાં હાથ ન નખાય, સર્પમાં હાથ ન નખાય। જેમ માતા એને બચાવે એમ સાધક પોતાની જાતને બચાવવા માટે પોતાની ઇન્દ્રિયો રૂપી બાળકોની સામે દુશ્મની ન કરે, એની સાથે બાળકનો ભાવ રાખે। અમે લોકોને इंद्रियों के साथ दुश्मनी की, इन इंद्रियों ने राम भजन करवाया है, इन इंद्रियों ने राम का दर्शन करवाया है, इन इंद्रियों ने राम का गुणगान, जबान नहीं होती तो कौन गाता राम का, जबान बुरी नहीं है, एनी साथे बाळकनी जेम वर्तो, दुश्मननी जेम नहीं वर्तो। जीभ कापी नाखवी ये मोटी बात नहीं, जीभ द्वारा राम गुणगान गावा ये मोटी बात है। पैसा ने धूणामां नाखीने बाળી देवा ये मोटी बात नहीं, पण ये पैसा थी बे विधवाने अनाज आपવું ये मोटी बात है। उसके आप इंद्रियों का निग्रह किस तरह करना चाहते हैं? बालक जब माने समझावे, इंद्रियों तुम्हारी बालक है, तुम्हारी संतान है, आखिर तुम्हारी है, औरों की नहीं है। तुम इन्हें समझाओ, इन्हें कहो। तुलसीदास जी कहे जब बालक पकड़वा जाए तहाँ तुलसीदास जी नु दृष्टांत, बालक गही शिशु वत्स अनल अहिधाई। वत्स ने पकड़वा दौड़े शिशु, अनल ने पकड़वा दौड़े अने अही ने पकड़वा दौड़े, त्या माता ने अटकावे, नहीं बेटा नहीं, समझावी, अटकावे, नहीं नहीं ऐसा मत करो बेटा,
એમ જે સાધક પોતાની ઇન્દ્રિયોને આ રીતે, નિગ્રહનો અર્થ હિંસા નહીં, નિગ્રહનો અર્થ બલાત્કાર નહીં, નિગ્રહનો અર્થ દબાણ નહીં. ગઈકાલે આપણે ગઈકાલે પરમ દિવસે ઋષિ ના પાડે છે દબાણમાં, કામાદિ વૃત્તિ દહનમ, દમનમ નહીં, દહનમ. कामादि दोष रहितम कुरु मानसं च मिटे दोष दुख दारिद दावा मिटना, इस बात में लिखा. तो इंद्रियों नो निग्रह जिसको पतंजलि प्रत्याहार करे, अपनी इंद्रियों ने આપણે રોકીએ બસ. જશે ખરી પાછી, બાળકને તમે રોકશો તો વળી ખબર નહીં પડે એમ પાછું જશે, પણ એમને રોક્યા કરો, એક વખત સમજણ આવી જશે પછી બાળક જ છોડી દેશે. બાળકને તમે કહો કે ભાઈ ઢીંગલીથી નહીં રમ, આમાં શું સમય બગાડે, છોડી દે. કન્યાને કહો ઢીંગલી છોડી દે તો એ છોડી દેશે, વળી પાછી તમને ખબર વગર ઢીંગલીથી રમશે. વળી તમે કહો તો છોડી દેશે, પણ એ જ બાળક, એ જ કન્યા 22 વર્ષની થશે અને એની સગાઈ થશે, પછી એની હાથે ઢીંગલી છૂટી જશે, એને ખબર નહીં પડે ઢીંગલી છૂટી. એમ મનને સમજાવવાનું, તમે આંખને સમજાવો કે ભાઈ આવી રીતે નહીં જોવાનું, તો મારી આંખ છે, હા, હું તને રોજ સાફ કરું છું, હું તારું કેટલું ધ્યાન રાખું છું, તું મારી આંખ છે, આમ ન જો એટલે નહીં જોવે. પણ એનો અર્થ એમ નથી પાછું નહીં જોવે, પણ આમ નહીં કર, આમ નહીં કર, ધીરે ધીરે સમજાવવામાં આવશે તો એક વખત કન્યા જુવાન થશે એટલે ઢીંગલી પોતિયા એની મેળાએ છૂટી જશે. છોકરો સમજદાર થશે એટલે ગીલી દંડો એની મેળાએ છૂટી જશે. છોકરો સમજદાર થશે એટલે આંગળીની લગોટી એની મેળાએ છૂટી જશે. પણ એને ધીરે ધીરે સમજાવો, સમજાવો ત્યારે બાળકની જેમ દુશ્મની નહીં, उसको समझाओ जैसे माँ समझाती. ભગવાન કહે છે આવી રીતે જે કરશે એના અંદરમાં બેઠેલો હું એની રક્ષા કરીશ. એને કરહું સદા તિન કે રખવારી, જીમે બાલક રાખી મહતારી. જેમ બાળક ને માતા બચાવી લે છે એમ ભગવાન કહે છે હું સાધકની રક્ષા કરીશ. ઇન્દ્રિયનો નિગ્રહ હિ તારી પવિત્રતા છે, એ જ તારું પાવિત્ર છે, એ જ તારું શૌચ છે. ટૂંકમાં વધારે નહીં કહેતા આટલું કહું, પણ હવે એક વાત મહત્વની આ મંત્ર ઉપરથી જે સમજાય છે તે એ છે કે આ ક્રમ છે. જેમ પરીક્ષા પત્ર છોકરાને આપવામાં આવે ને એમ કહે કે 12 માંથી કોઈ પણ 8 પ્રશ્નના જવાબ આપો, અને પછી 8 પ્રશ્નના જવાબ આપે તો પાસ થઈ જાય સરખા જવાબ. એમ નહીં 8 ના આવડતા ને 7 ના બરાબર આપે તોય પાસ થઈ જાય. અરે 3 ના બરાબર આપે ને એને પૂરા માર્ક્સ બતાવ્યા બધા આવી જાય એમ હોય દાખલા સાચા તો 35 ત્રણ પ્રશ્નોમાંથી પણ મળી જાય. જો 3 પ્રશ્નના 15 માર્ક્સ મૂકેલા હોય અને 3 દાખલા તમે સાચા ગણી નાખો તો 3 પ્રશ્નમાં તમે પાસ થઈ જાઓ. એમ આ એક પ્રશ્ન પત્ર છે મહાદેવનો, આપ્યો છે ઉત્તરના રૂપમાં, પણ હે પ્રશ્ન કે ભાઈ અભેદ દર્શન જ્ઞાન છે, પણ એ તારાથી ન શક્ય બને તો કમ સે કમ નિર્વિષય વાળું મન કરીને ધ્યાન કર. જ્ઞાન હો શકે તો અદભુત, તું શિખર પર હે, કારણ કે જ્ઞાનની પીઠ વાળો બોલે છે. એને પહેલું પોતાનું શિખર બતાવ્યું, પોતાની ઊંચાઈ બતાવી. શિવ જ્ઞાન પીઠ કે દેવતા હે. પણ જ્ઞાન ન થાય તો છોડી દે પ્રશ્ન, નિર્વિષય મન કરીને રામ ભજનથી મન ભરીને तो निर्विषय ध्यान कर. ध्यान पर न था तो कम से कम स्नान तो कर, आंख में आंसू ला. मुझे किसी ने पूछा है, किसी बहन ने एक चिट्ठी में पूछा कि बापू कीर्तन थाय છે ત્યારે ઘણા રડે છે, इसका मतलब क्या है? इसका मतलब ये है वो स्नान कर रहा है, स्नान शुरू हो गया उसका. रोना आसान नहीं मेरे भाई बहन. જે આદમી રડી નથી શક્યો એ પોતાના જીવનમાંથી 50% ચેતનાને જાણી શક્યો નથી. 50% ચેतना उसकी सोई है. એટલા માટે ભક્તોની સંતોની ચેतना पूर्ण रूपेण खिली मानी जाए, क्योंकि वो रो सकता है. मीरा रोती है, व्रज की गोपी रोती है, नरसैया रोता है, इसलिए उसकी चेतना पूर्ण रूप से खिली. મારો કહેવાનો અર્થ જ્ઞાન હો, અભેદ દર્શન થાય તો અદ્ભુત, એ ન થાય તો નિર્વિષય મન થાય और अच्छी बात, ન થાય તો કમ સે કમ સ્નાન કરો. હું તો કથાઓમાં કયા કરું છું કે દિવસમાં 24 કલાકમાં એક વખત તમે રડો, કોઈ પણ કારણ લઈને રડો, રૂપિયા માટે રડો પણ રડો એક. કોઈને ખબર ન પડે એમ તમારો ઓરડો બંધ, કોઈ પણ બહાનું ઊભું કરો રડવા માટે. એમ કરતા કરતા હૃદય કા એક આનંદ બનેગા, અને એમ કરતા કરતા જ્યારે રામ માટે રડશો ત્યારે રામ દૂર નહીં હોય,
રામ બિલકુલ નહીં કહે. એક વખત રડવું જ જોઈએ. તમને ખબર, આપણા વિદ્વાનોએ એમ કહ્યું છે, એવું એક આખો એક રિપોર્ટ છે કે, અને હકીકત છે કે બહેનોને હાર્ટ એટેક નથી આવતા, પુરુષોને વધારે આવે છે. બહેનો એટલી હૃદય રોગથી મરતી નથી જેટલા પુરુષોમાં, કારણ કે પુરુષો રડી શકતા નથી, ફજડ રહે છે, અને બહેનો વાતમાં રડી શકે એટલે એને હૃદય રોગના હુમલા ઓછા થાય. અને પુરુષો રડી શકતા નથી, એટલે વિશ્વનો આ તો આખું ગણિત છે, હકીકત છે, સંશોધન છે દુનિયા, કે પુરુષોને જ્યાદા હૃદય રોગના હુમલા થાય છે, કારણ કે એ રડી શકતા રોગ. એટલે કબીર કહે છે, કબીરા હસના છોડ દે, રોને સે કર પ્રીત, બિनु રોએ કિત પાઈએ, પ્રેમ પિયારે મીત. એ કથા શું કામ છે? કૃષ્ણ ચરિત્ર અને રામચરિત્ર શું કામ કરુણ રસ પ્રધાન કથાઓ છે? કોઈ પણ રીતે લોકોને કુંભ સ્નાન કરાવવું છે, समूह स्नान. भगवत कथा ये कुंभ है, आमा तमे स्नान करो, ये त्रिवेणी स्नान है. और कुंभ का स्नान महत्व का है ही नहीं, ऐसा मैं नहीं कहूंगा, क्योंकि उसके प्रति हमारी पूरी श्रद्धा है. पर भगवत कथा कुंभ है. अहीं भक्तिनी गंगा, कर्मनी यमुना અને બ્રહ્મ વિદ્યાની ગુપ્ત સરસ્વતી વહેતી હોય છે. એક કુંભ સ્નાન છે. રો રો. ઘણા માણસો મને પૂછે, બાપુ કથા પૂરી થાય પછી ગમતું નથી, आंसू आया करे. अच्छी बात है, आंसू आने दो, उसको रोको मत. रोको. बगड़ी छे मानव जात रोया वगर. बाळक केम बधाने वालू लागे? रडे छे त्यारे वधारे वालू लागे. रुदन करतु बाळक वधारे माने प्रेम करवा माटे प्रोत्साहित करे. रमतु बाळक करता रड़तु बाळक मां गदगद हो जाती. रोवो, वो गदगद होगा, वो प्रगट होगा, वो आएगा. रोना सीखो. भाग्यशाली छे रड़नारा मानस. व्रज रोया इसलिए तो गाया है. निश दीन बरसत पूजा करो, कोई ने खबर न पड़े, भगवान ની સાથે વાત करता करता कहो, मने क्यारे दर्शन आपो, कब मेरी आंखों को धन्य बनाओगे? और बोलते बोलते आंख में आंसू आ जाए तो समझो अभ्यंतर स्नान शुरू होगा. तुम समृद्ध हुए, संपदावान हो गए. निश दीन बरसत सदा रहत बारी सरी तुहान पर. 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 जब से श्याम सीधा रे निश दिन बरसत हमारे. निश दिन बरसत हमारे. निश दिन बरसत हमारे. निश दिन बरसत. तो ज्ञान नो अनुभव अभेद दर्शन द्वारा थाय तो अच्छी बात, नहींतर ध्यान निर्विषयी मन थी करो, અને એ ન થાય તો મનોમલ ને સાફ કરનારો સ્નાન કરો. સ્નાન કરો. અને એ પણ ન થાય તો ચાલો, આંસુ ન આવે તો ચાલો कम से कम आंखों ने वारो. आंखों रड़े नहीं तो उसको समझाओ कि वहीं मत जाओ, ये मत देखो, बालक की तरह समझाओ. गंदगी में हाथ न नाख बालक, रोको. इंद्रिय निग्रह शौच છે, એ જ તારી પવિત્રતા છે. તું પવિત્ર બન.
આ શૌચ છે. આખો ક્રમ લઉં તો બહુ મોડું થાય છે, એના પછી પણ ક્રમ બતાવ્યો કે માનો શૌચ પણ ન થાય તારાથી તો બ્રહ્મનું અમૃત પી. ચાલ, તને પી તો શકીશ ને, જળ તો પી શકીશ. અને બ્રહ્મ અમૃત એટલે ભગવત કથા, राघव की कृष्ण की कथा. ब्रह्म पयो निधि मंदर संत गोस्वामी जी कहे छे ब्रह्म पयो निधि मंदर ज्ञान संत सुर आही, ज्ञान संत सुर आही. तो भगवत कथा अमृत छे, ए पियो. कई न थई सके, ज्ञान न थई सके, ध्यान न थई सके, मनोमल थी मुक्त थवानु स्नान न थई सके, निर्विषयी न थई शकाय, शौच न थई शकाय. तो तुलसीदास जी जे कलयुग माटे लखे ए उपनिषद ये काल में कही गई कि ब्रह्मनु अमृत पीओ, जेने भागवत जी मोहर मारी. પીવો, બસ આટલું તો કરી શકશો. ઋષિ બહુ દયાળુ છે. જેમ માં બાળકને કહે બેટા આ ન કરી શકતો આમ કરીશ, આ ન કરી શકે તો આટલું તો કરીશ, એમ સમજાવ્યું છે. તવ કથામૃતમ અતપ્ત જીવનમ કવિભિરીડિતમ. कथा सुधा गोस्वामी जी का शब्द है. श्रवण मंगलम श्रीमदातम भूमि गृणन्ति ते भूरिदा जना, भूमि गृणन्ति ते भगवत कथामृत का पान करो. हर्षि सुधा समगिरा उच्चारी. भगवत कथा अमृत की वर्षा है. कम से कम ये करो. आखो क्रम छे, आम नहीं तो आम, आम नहीं तो आम, आम नहीं तो आम करो. एम करता करता तू पाछो रिवर्स में पाछो वळीश કે આ જો આટલું મૂલ્યવાન છે તો પેલું કેટલું મૂલ્યવાન હશે. અને પછી પહોંચી જાય. પહેલા શિલ્પીકાર માટીની મૂર્તિ બનાવે, પછી આરસની મૂર્તિ બનાવે. હવે બરાબર છે, હવે બરાબર છે, ખંડિત થાય, તૂટે, જે કંઈ કરવું ફેરફાર આમાં થઈ જાય. એમ પહેલા સ્થૂળ બતાવ્યું, આમ કર, એમ કરતા 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 પાછો તું સૂક્ષ્મમાં પહોંચી શકે, પછી કાયમી મૂર્તિ નિર્માણ થયું. તો તું કથા ब्रह्म अमृत पी. हजी एना पछी पण शंकरजी बोल्या छे, अने ये तो बिल्कुल स्थूल बात अने केटली महत्वनी. शंकरजीनो अर्थ ये छे के आमांथी तू कई न करी शके तो तू भोजन कर. हद करी नाखी. उपनिषद कहे के तू अन्न खा, पण तुरंत लख्યું શું કામ કે અન્ન એટલા માટે ખાજે કે આ શરીરથી ઠાકુર સેવા કરી શકે. આ શરીરથી સમાજની ઠાકુર સેવા એટલે સમાજની સેવા, એના ચરણોની સેવા, दीनहीननी सेवा, गरीबोनी सेवा, बीमारनी सेवा. तू भोजन ऋषि ज कही शकशे. तू कई न करी सके तो कम से कम भोजन हद करी नाखी. हवे रोटलो तो खा, तू आटलू कर, पण शुं काम खावानुं? सेवा करवा माटे, दीन दुखियोनी सेवा. रोटलो शुं काम? आपणे रोटीनुं महत्व एटलामां सेवा छे. खवડાવવો એ ખાવો એ પણ સેવા છે. બીજાની સેવા કરી શકીએ, બીજાને ખવડાવવું એ પણ સેવા છે. એટલા માટે રોટીની મહત્વ છે. દખ ભંજન દેવીદાર. આપણી જેટલી સંસ્થાઓ, જેટલી જ્યાં મહત્વ છે રોટીનું, એ દખ ભંજન, આ છે સેવા. सेवा तो कर, दिन दुखी नहीं, गरीब गरवाव नहीं, विधवाओं नहीं, निरक्षर नहीं. मारो तुम्हारे ए पार में दख भंजन देवीदार. मारो तुम्हारे
આપણા સૌરાષ્ટ્ર ને ગુજરાત કચ્છની આપણી દેહાણ જગાવો તમે લો. કેટલાના નામ આપું? નામ આપવામાં કોઈ ભૂલાઈ જવા સંભવ છે, પણ અન્ન ક્ષેત્ર ગરીબ ગરવાઓની જેટલી સંસ્થાઓ, સેવા સંસ્થાઓ છે, જે ધર્મના સદાવ્રતો લઈને બેઠા છે, હા, કોઈ સંસ્થા રહી જાય એટલા માટે નામ નથી બોલતો, બાકી કેટલા નામો છે, કેટલી એને આ જ કામ કર્યું છે. આપણી સંસ્થાઓએ, આપણી સ્થાનોએ દિનહીનને રોટલો આપ્યો, આશ્રય આપ્યો, બીમારોની સેવા કરી, હા. અને એટલા માટે આજ સુધી આ બધી સંસ્થાઓ, આ જગ્યાઓ પૂજાય છે, એની સમાધિઓમાંથી ધૂપ થાય છે, સમાધિવાળા પુરુષો નિર્બળને મદદ કરે છે. આજ સુધી લંગડા અંધને આપી લંગડાને બાપા પગ દીધા તમે, અંધને આપી કોઢિયાના બાપા કોઢ મટાડ્યા તમે, કોઢિયાના દાતા કોઢ મટાડ્યા. હવે મારો શું છે વાંક રે, તમારે બારણે દખ ભંજન દેવી તમારે બારણે દખ ભંજન. ભગવત કૃપાથી, સંતોની કૃપાથી, રામાયણના આશીર્વાદથી વિશ્વના થોડાક દેશોમાં હું ફર્યો છું. હું આપણા સ્થાનધારી મહાપુરુષોને એ કહેવા માંગુ છું કે આપને જાણ હશે, પણ ન જાણવું હોય તો હું જેનો સાક્ષી છું, સૌરાષ્ટ્રના સ્થાનો અને જગ્યાઓની પ્રતિભા અને એનો મહિમા વિદેશ સુધી પહોંચે છે, એનો હું સાક્ષી છું. અમને લોકો મળે, અમે બાપુ ઈ સ્થાનના પહેલવા, કોટ અને પેન્ટ પહેર્યું હોય, ટાઈ બાંધી હોય, ફૂલ ડ્રેસમાં હોય, અંગ્રેજનો બચ્ચો ન બોલે એવું અંગ્રેજી બોલતો હોય, અને છતાં કહે અમે સૌરાષ્ટ્રની ફલાણી જગ્યાના ટેલવા છીએ. ધન્ય છે આ દેશની સંસ્કૃતિને, ધન્ય છે આ દેશના સમાધિમાં બેઠેલા પુરુષોને. તમારે બારને દખ ભંજન દેવી, દખ ભંજન દેવી. મને એવા માણસો મળ્યા છે બાપુઓ, બાપુઓ શબ્દ વાપરું છું, બધા આવી ગયા, હા. મને એવા માણસો પ્રદેશમાં મળ્યા છે કે અમને બીમારી હતી, સાજી નહોતી થતી, હૃદય રોગના હુમલા હતા, અને વિશ્વમાં હ્યુસ્ટન હૃદય રોગના હુમલા માટે ખાળવાનું મોટામાં મોટું કેન્દ્ર કહેવાય કે ભારતનો રાષ્ટ્રપતિ પણ ત્યાં સારવાર લેવા જાય. એણે સારા ન કર્યા, એ સૌરાષ્ટ્રના સ્થાનધારી મહાપુરુષોની છબીઓમાંથી ધૂપ નીકળ્યા અને અમે સારા થયા. ઓહો, તમારે બારણે દખ ભંજન દેવી, વિશ્વ સંસ્થા યુનો એનો અર્થ વિભાગનો એક મોટામાં મોટો વડો, એનો પગાર કેટલો છે સાંભળીને રેગનને વિચાર થાય, આટલો પગાર છે રૂપિયામાં. જેને હું ઓળખું છું, નામ નથી આપતું, એણે મને કહ્યું બાપુ એવી બીમારી હતી, મેં સૌરાષ્ટ્રની એક જગ્યાના સ્થાનનું માનતા માની, મારી બીમારી સાજી થઈ, અને હું જગ્યામાં જઈ વિશ્વ સંસ્થા યુનોનો અર્થ વિભાગનો દુનિયાના દેશોને લોન એની પાસે મંજૂર કરાવવી પડે. એ માણસને ઓળખું છું, અમારા યજમાન થાવ. એ મને કહે કે કોઈને ખબર ન પડે એમ બાપુ એ સંસ્થામાં જઈ અને 1 મહિનો મેં સાવરણી લઈને વાળ્યું છે. આવ્યો તમારે બારણે દખ ભંજન દેવી, હું તો આવ્યો તમારે બારણે દખ ભંજન દેવી. અને મને પાછો આનંદ એ છે કે જે આપણી સંસ્થાઓ એના મૂળમાં પાછું ક્યાંક ક્યાંક રામાયણ દરબાયેલું પડ્યું છે, રામચરિતમાનસના અભ્યાસ, રામચરિતમાનસની હજી ધારા એમને ચાલતી રહી છે. અમને કાલ અમારો અમરેલીનો એક કબીર સાહેબનો
સાધુ કહેતો હતો કે બાપુ આ સમાજે હજી ધૂપ થાય, ધન્ય છે, ધન્ય છે. હા, અને ધૂપ થતા હતા. અમે વ્યાસ ગાદી, અરે અમે કોઈ દિવસ મરી જઈએ પણ બીજું બોલીએ નહીં. એમાં વ્યાસ ગાદી ઉપરથી તો બીજું મારાથી બોલે, પણ મારો પોતાનો અનુભવ છે. આ ચમત્કારની વાત નથી, ચમત્કારમાં હું માનતો નથી. આ સૂરજ ઉગે છે એ મોટા મોટો ચમત્કાર છે. હું તમે બોલી શકીએ મોટા મોટો ચમત્કાર છે. અને રાતે સૂયા પછી સવારમાં જાગી શકીએ મોટા મોટો ચમત્કાર. કેવો ચમત્કાર જોઈએ. પણ ભણતા હતા અમે ત્યારે અમે જે પરંપરામાં વૈષ્ણવ સાધુઓ છીએ એ આદિ પુરુષ સમાધિએ અમે ધૂપની સુગંધ લીધેલી છે. અને અમે ચડી પહેરીને દોડતા માવતરને કહેવા કે દાદાની સમાધિએ ધૂપ થયો છે. અને અમારા કુટુંબની બૈરાઓ લાજ કાઢીને દર્શને જતી હતી. આજ સુધીની વાત છે. શું નથી કર્યું આ દેશના સાધુએ? બસ એ જ્યોતું જલતી રહે, બસ એના દિવેલ ક્યારેય ખૂટે નહીં. અને ન ખૂટે જ્યાં સુધી રોટલો સેવા ચાલુ હશે, જ્યાં સુધી સેવા અને સ્મરણ ચાલુ હશે, જ્યાં સુધી કૂતરામાં પણ બ્રહ્મ દેખાતો હશે, અભેદ દર્શનની વૃત્તિ ચાલુ હશે, કે કોઈ કોઠિયામાં પણ જેને રામ દેખાયો હદ થઈ ગઈ. આવ્યો તમારે હે બારણી લખભંજન દેવી, આવ્યો તમારે બારણી લખભંજન દેવીદાસ, લખભંજન દેવીદાસ, લખભંજન દેવીદાસ, લખભંજન. અભેદ દર્શનથી જ્ઞાન ન થાય તો ચિંતા નહીં, નિર્વિષય મન ન થાય ને ધ્યાન ન થાય તો ચિંતા નહીં, મનોમલનો ત્યાગ ન થાય ને અભ્યંતર સ્નાન ન થાય તો ચિંતા નહીં, ઇન્દ્રિયોનો નિગ્રહ ન થાય ને શૌચ ન થાય તો ચિંતા નહીં, અને બ્રહ્મનું અમૃત કદાચ તું કથા ન સાંભળી શકે તોય ચિંતા નહીં, પણ ભોજન તો કર બીજાની સેવા કરવા માટે. ઋષિ બોલ્યો છે. હા, કયો વિષય છોડ્યો આ દેશના ઋષિએ કલ્પના કરો. હા, એટલા માટે ઉપનિષદ અંતિમ ઊંચાઈ ધરાવે છે આ દેશમાં. ભગવાન શંકર બોલ્યા છે તું ભોજન કર, અને એ પણ ન કરી શકે તો કહે છે અદ્વૈત બનીને એકલો બેઠો રહે, એકલો બેઠો રહે. તને બીજો મળી જશે, તું એકલો બેસતા શીખ. તને એકલો થાય તો જ બીજો મળે. બે હોઈએ તો પછી ત્રીજું થાય, બે ન થાય, બેમાં તો ત્રીજું થઈ શકે. એકલા હોય અને બીજું થાય. તું એકલો બેસ, અદ્વૈત હો જા. હે સાધો अद्वैत होता, एकांत में एकलो बे. शंकर भगवान ना सूत्र है. तो अद्भुत बात उपनिषद कर रहा है. मेरे भाई बहन उसको याद करे. कितली मारा तमारा माटे सरल व्यवस्था आदेशना महापुरुषों आपी है. तो आइए इस उपनिषद का पुनः उच्चारण करके हम भगवान की कथा में प्रवेश करें. अभेद दर्शनम, अभेद दर्शनम. सब बोलिए. ज्ञानम 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 ध्यानम ध्यानम निर्विषयम निर्विषयम मनः मनः स्नानं स्नानं मनोमल मनोमल त्यागः 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 शौचं शौचं इंद्रिय इंद्रिय निग्रह निग्रह निग्रह. अभेद दर्शन. अंतिम बार बोल रहे, सब बोलिए. मेरी प्रार्थना है कोने कोने से उपनिषद की आवाज उठनी चाहिए. अभेद दर्शनम ज्ञानम ध्यानम निर्विषयम मनः स्नानं मनोमल त्यागः शौचं इंद्रिय इंद्रिय निग्रह निग्रह निग्रह.
ભગવાન શિવજી કૈલાસ ઉપર મૈત્રેય ઉપનિષદમાં મહર્ષિ મૈત્રેયના સામે બીજા અધ્યાયમાંથી આ એક વાત મૂકી છે જેને આપની પાસે રજૂ થઈ છે. માનસ જે ઉપનિષદના સૂત્રોને પ્રતિપાદિત કરતું રહ્યું છે એ सूत्रों सरलता से तुम्हारा पास रखवानी एक चेष्टा. आइए अब भगवत कथा में प्रवेश करें. इससे पूर्व कुछ क्षणों के लिए भगवान नाम संकीर्तन, उसके बाद कथा में प्रवेश. तो भाव से भगवान नाम संकीर्तन करें. भजो गोविंद माधव